નારી રક્ષા સેના દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ। નારી રક્ષા સેના રાષ્ટ્રીય અધ્યક્ષ સેજલબેન સરવૈયાના માર્ગદર્શન નીચે આજરોજ જામનગર જિલ્લા ટીમ અને શહેર ટીમ દ્વારા મહિલા દિવસ નિમિત્તે મહિલાઓમાં જાગૃતિ માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં બેન દીકરીઓ પર કોઈપણ અત્યાચાર, અન્યાય અને શોષણ થતું હોય તો કઈ રીતે તેની સામે લડી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે કોઈપણ મહિલાઓ પોતાની રોજગારી કઈ રીતે મેળવી શકે તેના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। સાથે મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી, જેમાં જામનગર જિલ્લાની શહેરી ટીમ દ્વારા નારી હું કમજોર નહીં જેવા સૂત્ર સાર્થક સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો અને જામનગર જિલ્લા અને શહેર ટીમ દ્વારા જામનગર જિલ્લાની મહિલા પ્રમુખ જુલીબેન ચુડાસમાને તલવારની ભેટ આપી સન્માન કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ રસિક વેગડા। બોલ। જય ભવાની। જામનગર જિલ્લા પ્રમુખ જુલીબેન ચુડાસમા, નારી રક્ષા સેના। આજે રોજ અમે વુમન્સ ડેનો પ્રોગ્રામ રાખેલો હતો। એમાં અમારી નારી રક્ષાની તમામ ટીમ, શહેરી ટીમ અને જિલ્લાની ટીમ બે ભેગો થઈને પ્રોગ્રામ કરેલો હતો અને અમારા સેજલબેન સરવૈયાએ જેમ અમને માર્ગદર્શન આપે છે એ હેઠળ એક સંગઠન બનાવેલું છે। એની અંદર જામનગરની અંદર અમે વુમન્સ ડેનો બહુ એવો સારો એક પ્રોગ્રામ કરેલો છે, જેની અંદર બહેનોને મીઠા મોઢા કરવામાં આવ્યા, ભાઈઓને રાજ તિલક કરવામાં આવ્યા અને ભાઈઓ દ્વારા મને જિલ્લા પ્રમુખ છું તો મને એક તલવાર એક ભેટ કરવામાં આવી અને બહેનોને એક અમે રિટર્ન ગિફ્ટ દેવામાં આવી। કારણ કે નારી એક તો નારાયણી એવી રીતે જાણીને અમે કે એને હોસલામણ કે એક સાહસ આવે એનામાં, તે માટે અમે એને એક પ્રોગ્રામમાં જાણકારી આપી। જે કોઈ છોકરાને છેડતી કરતો હોય તેનાથી કેવી રીતે એને બચવું અને બીજું કે પોતે પોતાના પગ ઉપર ઊભી રહી અને કેવી રીતે ધંધો રોજગારી ચાલુ કરી શકે, એક સંગઠનની ટીમ બનીને તેનું માર્ગદર્શન દેવામાં પણ આવ્યું હતું। દરેક જિલ્લાની ટીમને મારી એ જ વિનંતી કે સેજલબેન સરવૈયા જે રીતે આપણે માર્ગદર્શન આપી રહ્યા છે તે જ રીતે આપણે માર્ગદર્શન પર ચાલતા રહીશું। એક આપણે એક મજબૂત જે સંગઠન બન્યું છે એક મોટા વિશાળમાં એક બહુ મહાજૂથ બનીને રહેશે। જય ભવાની। જય ભવાની। જામનગર જિલ્લા પ્રમુખ જુલીબેન ચુડાસમા। આપણે દરેક બહેનો આપણા સાથે જોડાયેલા છે તો દરેક બહેનોની પાસે એક પ્રશ્ન હોય છે રોજગારીનો, ખાસ કરીને તો એમાં દરેક જિલ્લો કે તાલુકો કે તમે ક્યાંય પણ વિસ્તારમાં રહેતા હોય તો મારી નારી રક્ષાની તમામ ટીમને એક હું કહીશ કે તમારી રોજગારી તમે ચાલુ કરો એવી એક હું તમને વાત કરું। તમે મહિલા આપણે કે જામનગર મહાનગરપાલિકામાં તમે એક મંડળી ઊભી કરો, 10 બહેનોની મંડળી હોય, 10 બહેનોની મંડળી તમે બનાવો ને એ મંડળીનું નામ તમે આપો। મંડળી ઊભી કર્યા પછી 5 વર્ષ લગી તમારે એમાં 100 રૂપિયા નાખવાના હોય 10 બહેનો વિચારે અને 5 વર્ષ પછીમાં ક્યારેય પણ તમારે લોન જોતી હોય 10 બહેનોમાંથી કોઈ પણને જરૂર પડે ત્યારે તો ગવર્મેન્ટ તમને એમાંથી લોન દે છે અને 5 વર્ષની અંદર તમારે ક્યાંય પણ એમ કહો કે અમારે 10 બહેનો વચ્ચે એક બિઝનેસ ચાલુ કરવો છે તો એની સહાય જૂથ કરીને એક યોજના આવે છે મોદી સાહેબની, એમાં તમે એક ફોર્મ ભરો 10 બહેનો વચ્ચે તો એમાં તમારે કોઈ પણ જેમ કે બકાલોનો ધંધો છે કે કોઈ પણ સિલાઈ મશીનો છે કે બ્યુટી પાર્લરનો છે કે અથાણા પાપડ કોઈ પણ બનાવો, કોઈ પણ બિઝનેસ તમે ચાલુ કરી શકો છો। ગામડો હોય કે સિટી હોય, કોઈ પણ તાલુકો હોય તો ને આપણી બેનું કામ સૂત્ર એક તમે બિઝનેસ વુમન બની શકો છો અને તમારે કોઈ બીજાની હેલ્પ લેવાની જરૂર નથી। હું જિલ્લા પ્રમુખ છું તો તમે મારા પાસે આવીને કહો બેન મને રોજગારી આપો તો પણ મારા પાસે રોજગારી હું આપું એના કરતાં તમે સક્ષમ છો પોતે એકલા ઊભા રહીને એક બનાવવા માટે કે હું પોતે એક બિઝનેસ વુમન છું તો 10 બહેનોનું ખાલી એક તમે એક ટીમ બનાવો। દરેક જિલ્લામાં, દરેક રાજ્યમાં આ મંડળી ઊભી થઈ શકે છે તો તમે એક તમારા યુસીડી શાખા કહેવાય અને યુસીડી શાખાના સંપર્ક કરો અને બેનને બોલાવો જેથી તમારી મંડળી ઊભી કરવામાં તમારી સહાય કરશે। અથવા જો તો તમને ન કે સમજાય તો મારો નંબર નોટ કરી લો તો મને ફોન કરજો તો તમારા વિસ્તારમાં, તમારા ગામમાં, તમારી સિટીમાં હું તમારું કામ કરાવી દઈશ। મારું નામ જુલીબેન ચુડાસમા છે, જામનગર જિલ્લા પ્રમુખ છું અને મારો નંબર છે 840 133 80 51 અને આ મારી સમગ્ર ટીમ છે। જય ભવાની। જય ભવાની।